ભારત બંધ એલાનને પંચમહાલ જિલ્લામાં મોરવા હડફના મોરા ગામમાં આદિવાસી સમાજના બંધ એલાનને ગામના તમામ વેપારીઓએ સમર્થન આપ્યું છે। સવારથી જ મોરા ગામની તમામ દુકાનોમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું। વેપારીઓએ બંધને સમર્થન આપતા સમાજ અગ્રણીઓએ મોટી સંખ્યામાં મોરા ખાતે ઉપસ્થિત રહી આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે બંધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। सुप्रीम कोर्ट द्वारा जे आदिवासी एटले के एसटी एससी अनामतना जे वर्गीकरण करवा माटेनो कायदो सुप्रीम कोर्टे पास कर्यो एना विरोधमां अमारा विविध मोर्चाओ जेवा के एससी मंच एसटी मंच ए आ मोर्चानो विरोध करीने आखा भारत देशनी अंदर बंधनुं एलान आपेलुं छे। अने आ निमित्ते अमारा मोरा गामना मोरवा हड़प तालुकाना मोरा गामना जे वेपारीओए अमने स्वयंभू समर्थन आपी अने अमारुं मान वधार्युं छे। आजुबाजुमां एसटी वस्ती होवाथी आ लोकोए खूब अમને માન વધાર્યું એ બદલ અહીંના વેપારી વર્ગનો પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી અને એસટી સમાજના જે કોટામાં વર્ગીકરણ કરવા માટેની જે સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી અને એના વિરોધમાં જે એસસી અને એસટી સમાજના જે સંગઠનોએ 21 તારીખનો જે ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે અને એ એલાનના અનુસંધાને અહીંયા મોરા ગામના જે વેપારીઓ છે એમણે સ્વયંભૂ બંધ પાડીને આ બંધને સમર્થન કરેલ છે। આદિવાસી સમાજ દ્વારા પણ આજે આ આગેવાનો અને ભાઈઓ તમામ આમ ભારત બંધના સમર્થનમાં પણ જાહેર સમર્થન જાહેર કરીને આ જે અહીંયા આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે વર્ગીકરણ માટેનો જે કોટા માટેનો એના વિરોધની અંદર આજે સમગ્ર ભારત બંધ છે, તેમાં પણ આજે મોરા પણ સજ્જડ બંધ છે। સુપ્રીમ કોર્ટે એસસી એસટી માટે જે કોટામાંથી જે ચુકાદો આપ્યો છે તેના વિરોધમાં અમારા મોરવા હડપ તાલુકાના મોરા ગામે તમામ આદિવાસી અને મોરા ગામના વેપારીઓ અમને સહયોગ આપીને બંધ રાખ્યું છે, તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ।